રાજનીતિમાં જે લોકો આવે છે, અમે આવ્યા, હું પેલા હતો પોલીસમાં, એમાંથી આવ્યો આમાં. મેં જોયું છે કે જે લોકો રાજનીતિમાં આવે છે એ કરોડપતિ થઈ જાય છે, ખૂબ કમાય છે, મોટા નેતા થઈ જાય છે, જનતાનું એને કશું જ પીડા નથી દેખાતી. રાજનીતિમાં તો અમે આવ્યા, જોઈ લો, અમે ચપલા પહેરીને આટા મારીએ જ આજની તારીખમાં ધારાસભ્ય છીએ. તોય અમે અહીંયા કમાણી કરવા નથી આવ્યા, લૂંટી લેવા નથી આવ્યા, પણ લૂંટી લેનારાઓને રોકવા માટે અને લૂંટાઈ રહેલા ખેડૂતોને ટેકો આપવા માટે રાજનીતિમાં આવ્યા છે દોસ્તો. અને એટલા માટે જ લોકોના આશીર્વાદ અમને મળ્યા. મિત્રો, આજે ખેડૂત મહાપંચાયતનો સૌથી સળગતો મુદ્દો આ કચ્છનો શું છે? પાવર ગ્રીડ. ધ્યાનથી સાંભળજો. બધાએ કીધું પોતપોતાની રીતે, કંપની આમ કરે છે, ઓલો આમ કરે છે, પેલો આમ કરે છે. સૌથી મોટો મુદ્દો કચ્છનો કે ગુજરાતનો શું છે? કે કંપની પાવરની લાઈન કાઢે ખેતરમાં. મને લાગે છે એ મોટો મુદ્દો નથી. સૌથી મોટો મુદ્દો છે પાવર. ધ્યાનથી સાંભળજો કે પાવર સૌથી મોટો મુદ્દો છે. પાવર કોનો? પાવર કંપનીનો, પાવર પોલીસનો, પાવર સરકારનો કે પાવર જનતાનો? આ સૌથી મોટો મુદ્દો છે દોસ્તો. આપણે એ નક્કી કરવાનું છે કે લાઈન તો નીકળી, પણ પાવર કોનો? પાવર જનતાનો હોવો જોઈએ. આજે જનતાનો પાવર નથી હાલતો. આજે તો નેતાનો પાવર, કંપનીનો પાવર, સરકારનો પાવર ચાલે છે. અને એટલે હું તમને વિનંતી કરું છું કે જનતાના પાવરને આપણે બધાએ ઓળખવો પડશે. જનતાનો પાવર કેવો હોવો જોઈએ એ સરકારને બતાવવું પડશે. નહીતર તો સરકાર એમનો પાવર બતાવશે, પોલીસ એમનો પાવર બતાવશે, કંપની એમનો પાવર બતાવશે. આપણો પાવરની તાકાત શું છે હું તમને યાદ કરાવું. વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં કે જનતાનો પાવર કેવો હોય. જનતાનો પાવર જોવો હોય તો વિસાવદરની ચૂંટણી જોઈ લો કે વિસાવદરની એક સીટની ચૂંટણીની અંદર મુખ્યમંત્રી પ્રચાર કરતા હતા, ગૃહમંત્રી પ્રચાર કરે, વન મંત્રી, પાણી મંત્રી, કૃષિ મંત્રી, સહકાર મંત્રી, આખા ગુજરાતના તમામ મંત્રી, ધારાસભ્યો, સાંસદ સભ્યો, બુટલેગરો, ગુંડાઓ, લફંગાઓ, બધા જ લોકો વિસાવદરની ચૂંટણીમાં પ્રચાર કરતા હતા. પણ સાચો પાવર જનતાનો હતો. એટલે જનતાના પાવરથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે બેઠો છે.